પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરિયાકાંઠે ચાલતા હતા અને સામાન્ય માછીમારોને બોલાવ્યા, ફોલો મી. તેમણે કહ્યું, મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનારા કરીશ. આ માત્ર બોલાવવું નથી, આ જીવન બદલવાનો અવાજ છે. તેઓએ તરત જ પોતાની જાળ છોડી. કોઈ બહાનું નહીં, કોઈ વિલંબ નહીં. સાચું શિષ્યત્વ તરત પ્રતિસાદ આપે છે. જાળ એટલે બંધન, પણ મુક્તિ ત્યારે મળે છે જ્યારે આપણે પોતે જ તેને છોડીએ. યાકૂબ અને યોહાને પોતાનું વહાણ અને પિતાને મૂક્યા. પ્રાથમિકતા બદલાઈ ગઈ. સૌથી પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકો અને મારી પાછળ ચાલો. બોલાહટ પછી આવે છે ત્યાગ અને પછી પરિવર્તન. આજે તમારી જાળ શું છે? પૈસા, આરામ, પ્રતિષ્ઠા? શું તમે તરત પ્રતિસાદ આપશો? ઈસુ તમને જ્યાં છો ત્યાં બોલાવે છે, પણ ત્યાં રહેવા માટે નહીં, માણસોને પકડનારા બનાવવા માટે. આમેન.